હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું માત્ર 500 ml દૂધમાંથી 2 લીટર જેટલો આઈસ્ક્રીમ, એ પણ બહાર જે મોટી મોટી કંપનીઓના આઈસ્ક્રીમ મળે છે એવો જ એકદમ ક્રીમી અને ટેસ્ટી, બહાર મળતા પેકેટ કરતાં સસ્તો અને સારો, ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે। તો ચાલો બનાવીએ આઈસ્ક્રીમ। એના માટે મેં અહીંયા 500 ml ફૂલ ફેટ મિલ્ક લીધું છે। મેં અહીંયા અમૂલ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે। તમે ઘરે આવતું કોઈ પણ ફૂલ ફેટ મિલ્ક ઉપયોગમાં લઈ શકો। અહીંયા આપણે દૂધને અગાઉથી ઉકાળીને નથી લેવાનું, અત્યારે આપણે જ્યારે આઈસ્ક્રીમ બનાવીએ છીએ ત્યારે જ આપણે દૂધને ઉકાળવાનું છે। સૌથી પહેલાં તો હું એમાંથી થોડો 1/4 કપ જેટલું દૂધ અલગ લઈ લઉં છું। બાકીના દૂધને આપણે સ્લો ફ્લેમ પર ગરમ થવા રહેવા દેવાનું છે। હવે આપણે જે અલગ કાઢેલું દૂધ છે એમાં આપણે કોર્નફ્લોર ઉમેરવાનું છે। અહીંયા 1.5 ટેબલ સ્પૂન, આપણે પરફેક્ટ મેજરમેન્ટથી જ બનાવશું। અહીંયા 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેવાનો છે। જે બહાર મળતું પેકેટ હોય એમાં એવો જ લેવાનો છે, છૂટો જે મળે છે એ નથી લેવાનો। મેં અહીંયા 1 ટેબલ સ્પૂન ઉમેર્યો અને હવે આ 1/2 ટેબલ સ્પૂન એટલે 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈશું આપણે। સાથે જ આપણે 1.5 ટેબલ સ્પૂન GMS પાવડર લેવાનો છે। GMS પાવડર દરેક કરિયાણાની દુકાન પર એકદમ સરળતાથી મળી જાય છે। 1/2 ટેબલ સ્પૂન એટલે 1.5 ટેબલ સ્પૂન GMS પાવડર આ રીતના પેકેટમાં મળે છે। 100% વેજીટેરિયન છે, આપણે સ્વાસ્થ્યને કાંઈ પણ નુકસાન કરતા નથી। GMS પાવડરથી આપણા આઈસ્ક્રીમનું વોલ્યુમ વધે છે। અને 1/8 એક ચપટી એક જેટલો જ આપણે CMC પાવડર લેવાનો છે। CMC પાવડર આપણા આઈસ્ક્રીમને સ્ટેબિલાઇઝરનું કામ કરશે, એ પણ તમે જોઈ શકો છો। 100% વેજીટેરિયન છે અને આપણે એને સરળતાથી ખાઈ શકીએ છીએ, આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા નથી। અને 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લેવાનો છે। આ રીતનું 10 જ રૂપિયાના પાઉચમાં તમને ઇઝીલી મળી જાય છે, જેને ડેરી વ્હાઇટનર પણ કહેવામાં આવે છે। બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈએ। ગઠ્ઠા ના પડે એ રીતના મિક્સ કરવાનું છે, એકદમ સ્મૂથ પેસ્ટ જેવું તૈયાર કરવાનું છે। બહારથી આપણે જે આઈસ્ક્રીમ લઈ આવતા હોય એ GMS અને CMC પાવડરના ઉપયોગથી જ બનેલા હોય છે, એટલા માટે જ એટલા ક્રીમી અને એકદમ સ્મૂધ હોય છે। જે આપણે બહારનો આઈસ્ક્રીમ સરળતાથી મેલ્ટ નથી થતો એનું કારણ આ જ હોય છે। હવે આપણે દૂધને આપણે જે સ્લો ગેસ પર ફ્લેમ પર મૂક્યું છે એમાં આપણે સુગર એડ કરી દેવાની છે। હું અહીંયા 8 ટેબલ સ્પૂન સુગર લઉં છું, તમે થોડું 1 કે 2 ટેબલ સ્પૂન વધારે કે ઓછું લઈ શકો, પણ આ માપ પરફેક્ટ રહેશે। સુગર એડ કરી અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। થોડું ઉકળે ત્યાં સુધી એને ઉકાળવાનું છે, એક ઉભરો આવે ત્યાં સુધી। તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે। હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દઈશું અને સતત ચલાવતા રહીશું, જેથી કરીને આપણું દૂધ તળિયે બેસી ના જાય। આ રીતના જ્યાં સુધી આપણું મિલ્ક ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના ચમચામાં દૂધનું એક કોટિંગ થવા માંડ્યું, એક લેયર થવા માંડ્યું છે, ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। હવે એકદમ લેયર થીક થવા લાગ્યું છે આ રીતના ચમચામાં। હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને દૂધને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે। તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે અને એકદમ થોડું વધારે થીક થઈ ગયું છે, આપણે આટલું થીક કરવાનું છે। આ રીતના તમે જોઈ શકો છો। હવે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું છે એને અને 6 થી 7 કલાક કે પછી આખી રાત માટે ફ્રીઝરમાં મૂકવાનું છે, ડીપ ફ્રીઝમાં। જો 6 થી 7 કલાક મેં ફ્રીજમાં રાખેલું, પછી આ રીતના તમે જોઈ શકો છો સેટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો અત્યારે આપણે 500 ml દૂધમાંથી જ બનાવેલું છે અને આ રીતના જ્યારે આપણે આઈસ્ક્રીમનું બેઝ, આને આઈસ્ક્રીમનું બેઝ કહેવાય, મેઇન બેઝ આ તૈયાર થઈ ગયું। આ રીતનું એકદમ કડક હોય ત્યારે જ આપણે એને બીટ કરવા માટે લેવાનો છે। હવે આપણે એક તપેલામાં લઈ લેવાનું છે, જે થોડું મોટું હોય એવું તપેલું લેવાનું છે। મારે અત્યારે આ 2 લીટરનું તપેલું છે। હવે એક ઇલેક્ટ્રિક બીટરની મદદથી આપણે એને બીટ કરવાનો છે।
પહેલાં આપણે સ્લો સ્પીડ પર કરવાનું છે, પછી આપણે ધીમે ધીમે કરી અને બીટરની સ્પીડ વધારવાની છે. તમે જોઈ શકો છો મેં અત્યારે વિડીયોને વિડીયોને કટ નથી કર્યો, સ્પીડ જ વધારી છે, જેથી કરીને તમે જોઈ શકો છો મેં કઈ રીતના બીટ કર્યું છે. આ રીતના આપણે થોડું બીટ કરશું એટલે આઈસ્ક્રીમનું તમે તમારી જાતે જ તમે જોઈ શકશો. આઈસ્ક્રીમ થોડો એકદમ સ્મૂધ થવા લાગશે અને એની ક્વોન્ટિટી થોડી થોડી વધવા લાગશે. આપણો આઈસ્ક્રીમ થોડો ફૂલવા લાગશે. તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ ઘણો ફૂલી ગયો છે અને એકદમ ક્રીમી વ્હાઈટ થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર મેં અહીંયા 1 કપ જેટલી વ્હીપિંગ ક્રીમ લીધું છે. તમે વ્હીપિંગ ક્રીમના બદલે ઘરમાં રહેલી મલાઈ, દૂધની મલાઈ જે આપણે કાઢતા હોય એ પણ લઈ શકો, અથવા અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે એ પણ લઈ શકો. 1 કપ લેવાનું છે, તમે કોઈ પણ વસ્તુ લઈ શકો. ઉમેરી અને ફરીથી આપણે 5 થી 7 મિનિટ માટે બીટ કરવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમનો કલર એકદમ વ્હાઈટ થવા લાગ્યો છે. જેમ જેમ આપણો આઈસ્ક્રીમ બીટ થશે એમ એકદમ ફ્લફી થવા લાગશે, હળવો એકદમ. આ રીતના તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવું આપણું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે અને એની ક્વોન્ટિટી પણ ઘણી એવી ખાસી વધી ગઈ છે. તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ બીટ થઈ ગયો છે પરફેક્ટ. આ સ્ટેજ પર હું અહીંયા વેનીલા એસેન્સ મેં ઉમેર્યું છે 1 ટેબલ સ્પૂન જેટલું. આઈસ્ક્રીમની ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે 1 ટેબલ સ્પૂન, તમે થોડું ઓછું ઉમેરો તો પણ ચાલે. વેનીલા એસેન્સ ઉમેરી અને ફરીથી આપણે થોડું બીટ કરી દઈએ. આ રીતનું પરફેક્ટ બીટ થઈ ગયો છે આપણો આઈસ્ક્રીમ. હવે હું આ આઈસ્ક્રીમમાંથી 2 અલગ અલગ ફ્લેવર બનાવું છું. બનાવવો છે મારે, જે 2 ફ્લેવર બનાવવાના છે એ બંનેમાં વેનીલા એસેન્સ ચાલશે, એટલા માટે મેં બધા જમાં વેનીલા એસેન્સ ઉમેર્યું છે. તમે કોઈ પણ એસેન્સ કે કોઈ પણ ફ્લેવર તમારે જે બનાવવો એ ફ્લેવર અથવા એ એસેન્સ તમે આ સ્ટેજ ઉપર ઉમેરી શકો. મેં અહીંયા 1 કન્ટેનરમાં સિમ્પલ વેનીલા પ્લેન રાખવાની છું. હું પહેલાં એ ભરી લઈશ. આ રીતના મેં અહીંયા 1 કન્ટેનર પ્લેન વેનીલાનું ભરી લીધું છે. બાકીનો બચેલો જે આઈસ્ક્રીમ છે એમાં હું કોઈ ફ્લેવર એડ નથી કરતી. તમે એમાં ચોકલેટ એસેન્સ ઉમેરી અને આ ક્રીમ એન્ડ કૂકી આઈસ્ક્રીમ બનાવી શકો. પણ હું અત્યારે સિમ્પલ ઓરિયો ફ્લેવર બનાવું છું, જેમાં મેં ઓરિયો બિસ્કિટમાંથી ક્રીમ રિમૂવ કરી અને આ રીતના હાથેથી જ ક્રશ કરી અને બિસ્કિટ ઉમેરેલા છે. તમે જોઈ શકો છો આ રીતના મિક્સ કરી લઈએ. પરફેક્ટ ઓરિયો ફ્લેવર પણ તૈયાર થઈ ગયો છે આપણો. મેં અહીંયા 1 પેકેટ ઓરિયો બિસ્કિટનું લીધું છે. સાથે તમે અહીંયા કેકના પીસ પણ ઉમેરી શકો. આ રીતના જે ક્રીમ રોલ મળે છે કેક પીસ, એનો ભૂકો કરીને પણ ઉમેરી શકો. મેં અહીંયા 1 રોલનો આ રીતના ભૂકો કરીને ઉમેરી દીધો છે. હવે આપણે આ આઈસ્ક્રીમને પણ કન્ટેનરમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને બહાર મળતો હોય એ જ રીતનો તૈયાર થયો છે. હવે આપણે એમાં આ રીતના ઉપરથી થોડો ઓરિયોના બિસ્કિટના ટુકડા થોડાક અને થોડો કેક રોલનો ભૂકો ઉમેરી દઈએ અને ઢાંકણ ઢાંકી અને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં રહેવા દેવાનું છે. 6 થી 7 કલાક પછી તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે ને એકદમ ક્રીમી. તમે જોઈ શકો છો 500 ml દૂધમાંથી મારે અહીંયા 2 કન્ટેનર ભરાણા છે ને એકદમ બહાર માર્કેટમાં જે મળતો હોય એવો જ ટેસ્ટમાં અને એકદમ ક્રીમી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતનો. છે ને એકદમ પરફેક્ટ. તો તૈયાર છે આપણો એકદમ ક્રીમી એવો આઈસ્ક્રીમ, જે બહાર મળતા પેકેટ કરતાં ખૂબ જ સસ્તો અને સારો છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.